નમસ્કાર, દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ પાટણથી। તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે આવેલ ગુરુ આશ્રમના સંત શ્રી ડાયાગીરી બાપુ હીરાપુરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા આશ્રમમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। તેઓના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં સેવકો, ગુરુ ભક્તો અને ભાવિક ભક્તો જાવંત્રી ગામે ઉમટ્યા હતા। ત્યારે આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ અનેક સાધુ સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પાલખી યાત્રા બાદ સમાધિ વિધિ સંપન્ન થઈ હતી અને અંતમાં મહેમાનો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે પાટણના રાધનપુર તાલુકામાં જાવંત્રી ગામે શોકનો માહોલ છવાયો છે, જ્યાં ગુરુ આશ્રમના સંત ડાયાગીરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે ડાયાગીરી બાપુના શિષ્ય બ્રહ્મલીન થતા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત અનેક આગેવાનો પણ પાલખી યાત્રામાં સામેલ થયા હતા। પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ સમાધિ વિધિ અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો। सदगुरुदेव की जय, हीरापुरी गुरु महाराज की जय, समर्थ मात की जय, डायागिरी बापूनी जय, नमः पार्वती पते हर हर महादेव। આજે આપણા વચ્ચેથી જે દિવ્ય અને ચેતન નિખાલસ એવો દિવ્ય આત્માએ વિદાય લીધી છે, બ્રહ્મલીન થયા છે। એ નિમિત્તે આજે આપણે બધા જાવંત્રી ગામની અંદર હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે। સંતો, મહંતો, ભેખ, ભક્તો, ગ્રામજનો, આજુબાજુથી દૂર દૂરથી લોકો અહીંયા સમાધિના સ્થળે પૂજ્ય ડાયાગીરી બાપુના અંતિમ દર્શન માટે પધાર્યા છે। અને નોંધનીય બાબત મને એ લાગી છે કે ગામની અંદર અમે જ્યારે પાલખી નો પ્રવેશ કર્યો, શોભાયાત્રા પ્રવેશ થઈ, એટલે ગામની દરેક શેરીએથી દરેક કુમારિકાઓ પૂજ્ય બાપુને સામયું લઈ અને પૂજન કરવા આવી। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। આપ સૌને એક દુઃખની લાગણી સાથે અને એક અમારી જે ખોટ પડી છે એ ખોટ સાથે આપ સૌને જણાવું કે અમારી આ જાવંત્રી ગામની પાવન ધરતીમાં ગુરુ આશ્રમમાં દર ધીંગા ધીંગી ધરા હાથ ધીંગા હથિયાર નર માઢુડા નીપ જેવો ભલો દેશ વઢિયારની ધરતીનું ચંદુર ગામ અને ચંદુરમાં હીરાપુરી બાપુ એમના પરમ શિષ્ય હીરાપુરી બાપુને જેના પ્રત્યે સંપૂર્ણ હેત, સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ લાગણી અને એ લાગણીને પરિપૂર્ણ રીતે જેણે આજીવન પૂરી પાડી એવા અમારા જાવંત્રી ભૂમિના પનોતા પુત્ર મહંત શ્રી પરમ પૂજ્ય ડાયાગીરી બાપુ આજે બ્રહ્મલીન થયા। ભક્તો ખૂબ મોટી સંખ્યામાં પોતે દુઃખની લાગણી વ્યક્ત કરી। ગઈકાલે રાત્રે બ્રહ્મલીન થયા, તો રાત્રિથી માંડી અને અત્યારે દિવસના 12 વાગ્યા સુધી એમના સેવકગણની, એમના ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ રહી છે। અને અમારા આ ઉત્તર ગુજરાતના આ વિસ્તાર માટે એક હંમેશાના માટે ડાયાગીરી બાપુની ખોટ વર્તાશે એ ચોક્કસ છે। એ ખોટ કોઈ પૂરી નહીં કરી શકે। એમનું જીવન એવું હતું, એવા હજારો સેંકડો શિષ્યોને સાથે એમનો એટલો લગાવ હતો અને એનો પુરાવો કોઈ કે શું, ચારણ તરીકે, ગઢવી તરીકે હું ચતુર્દાન ગઢવી એનો પુરાવો આપું છું કે આજે ચોથ થઈ છે, એટલે કે ગઈકાલે રાત્રે તીજની રાત્રિએ બ્રહ્મલીન થયા। આજે એક અમારા મહાપુરુષ એવા હીરાપુરી બાપુના શિષ્ય અને જેણે લાખો ભાવિ ભક્તોને જેને જીવન સુધાર્યું છે, વ્યસન મુક્ત બનાવ્યા છે, એવા પરમ શ્રદ્ધેય મહાપુરુષ ડાયાગીરી બાપુ બ્રહ્મલીન થયા છે। તો એમને હું સાચા શબ્દોથી, સાચા દિલથી ખૂબ જ પુષ્પાંજલિ આપું છું। અને એમનામાંથી જે એમના અનુયાયીઓ અને ભક્તો જે એમના વિશે એમણે માર્ગદર્શન આપ્યું છે, એમણે ગુરુ ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશને આપણા જીવનમાં ઉતારીને એને આપણા જીવનને પણ પવિત્ર